ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વને ફરીથી હું હૃદયપૂર્વક હાર્દિક આવકાર આપું છું. લાસ્ટ લેક્ચરની અંદર પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક જે આપણે વાત કરતા હતા, જેની અંદર મૌર્ય વંશની અંદર આપણે એના સ્થાપક અને શાસક વિશે જોયું હતું. એમાં મૌર્ય વંશ છે એના સ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય, અને એનો સમયગાળો આપણે જોયો તો ઈસવીસન પૂર્વે 321 થી લઈને ઈસવીસન પૂર્વે 297 સુધી. અને એની અંદર જે આચાર્ય વિષ્ણુગુપ્ત છે એ એને ખૂબ ગાઈડ કર્યા હતા, અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 ની અંદર જે નંદ વંશના અંતિમ સમ્રાટ હતા ધનનંદ એને હરાવી અને મગધની ગાદી છે સંભાળી હતી. અને ચાણક્ય દ્વારા જે લખાયેલો પુસ્તક છે અર્થશાસ્ત્ર, ચાણક્ય એટલે કૌટિલ્ય, વિષ્ણુગુપ્ત અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી આપણે રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી છે એ મળી રહે છે. ચંદ્રગુપ્તની સિદ્ધિની વાત કરીએ તો ચંદ્રગુપ્તની સિદ્ધિની અંદર ચાણક્યના જે મુત્સદ્દીગીરીવાળા જે માર્ગદર્શન છે એને ઘણો મહત્વનો ભાગ છે ભજવો છે એમ આપણે કહી શકીએ છીએ. ગ્રીક રાજ્ય જે સેલ્યુકસ હતા અને નિકેતન એને પણ હરાવી અને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંધાર, હેરાત અને બલુચિસ્તાનને જીત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરી છે એનાથી પ્રભાવિત થઈ અને સેલ્યુક્સે પોતાની જે પુત્રી હતી હેલેના એને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને રાજદૂત મેગ્દેસ્થનીસ હતા એને એના દરબારમાં મોકલ્યા. પાટલીપુત્ર છે એમાં પણ રોકાણ દરમિયાન મેગેસ્થનીસ હતા એને એક પુસ્તક લખેલું હતું, એનું નામ છે ઇન્ડિકા. એમાંથી પણ આપણે જે મૌર્ય વંશ છે એના વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. તો મગધ સામ્રાજ્યના જે પાટનગર અને એના વહીવટ વિશેની જે અગત્યની અને આધારભૂત જે જાણકારી છે આપણને મળે છે. રાજ્ય વિસ્તાર આપણે જોયો તો ચંદ્રગુપ્તે પોતાની વીરતા, કુશળતાથી સત્તાનો પ્રસાર કર્યો હતો અને ભારતના અન્ય પ્રદેશો છે એમાં ભારત એક સાર્વભૌમત્વ સત્તા સ્થાપવાનો આખો જે પ્રયત્ન છે એમણે કર્યો હતો. પોતાનો જે વિસ્તાર છે એને વધારવાની કોશિશ કરી હતી. ઉત્તરની અંદર અફઘાનિસ્તાન, પેશાવર, કંદહાર થી લઈને જે પૂર્વની અંદર બંગાળ સુધીનું શાસન એમણે કર્યું. પશ્ચિમ ભારતમાં પણ એમની સત્તા હતી, સૌરાષ્ટ્રમાં પણ એનું શાસન હોવાનું અને પુષ્યગુપ્ત નામના જે વૈશ્યમાત્ય હતા એને ત્યાં રાષ્ટ્રીય રાજ્યપાલ તરીકે પણ તેઓ નિમાયા હોવાનું આધારોમાં જણાવેલું છે. સૌરાષ્ટ્રમાં આવેલું જે ગિરિનગર છે જૂનાગઢ, એમાં ગિરનાર પર્વતમાંથી નીકળતી જે નદીઓ છે એની પર પણ બંધ બાંધી અને પુષ્યગુપ્તે, ખાસ યાદ રાખજો, સુદર્શન તળાવ છે જે જૂનાગઢમાં આવેલું છે એનું નિર્માણ કોણે કર્યું હતું? તો પુષ્યગુપ્તે કર્યું હતું. દક્ષિણ ભારતની અંદર કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ ગણાતા હતા. અને વાયવ્યમાં છે પશ્ચિમ ગાંધાર જે આપણે અફઘાનિસ્તાન સુધીના પ્રદેશો છે એની ઉપર પણ ચંદ્રગુપ્તની સત્તા આવતી હતી. આમ સમગ્ર ભારત ઉપર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમત્વ જે સત્તા છે એ પ્રવર્તતી જોવા મળતી હતી. તો મૌર્ય સામ્રાજ્ય યુગના જે મુખ્ય નગરો છે અને એમાં અભિલેખો મળેલા જે સ્થળો છે પણ જોઈ શકાય છે. મુખ્ય નગરો છે, મહત્વપૂર્ણ નગરો, એની અંદર છે તક્ષશિલા, અને બીજું નગર છે, બે જ નગર છે એ આપણે પાટલીપુત્ર અને તક્ષશિલા બે જ મહત્વપૂર્ણ નગરો ગણાય છે. અને અભિલેખો મળેલા સ્થળો ઘણા બધા છે. લુંબિની, કૌશાંબી, લોરિયા, રૂપનાથ, સારનાથ, ગુજ્જર, સાંચી, પનગુરિયા, સન્નાતી, મસ્કી, એરંગુડી, બ્રહ્મગીરી, ગિરનાર, સોપારા, નાના સોપારા, બરાબર, ટોપરા, મહાપુરા, મેરઠ, કલસી, માનસરા, શહબસ, ગઢી, લંપક, કંડાર, બરાબર, કે આ બધા સ્થળો છે એ અભિલેખો મળેલા સ્થળો આપણે ગણી શકીએ છીએ. તો એક રાજ્ય આપણે રાજદૂત એલચી કચેરીની પણ વાત કરી હતી કે દરેક દેશ છે એની અંદર એક એલચી કચેરી હોય છે, અને એલચી કચેરીની અંદર જે કોઈ દેશ હોય છે એના રાજદૂત બેસે છે, એ પોતાના દેશના પ્રતિનિધિ ગણાય છે, બરાબર. તો કે બીજો દેશ હોય ભારત છે તો કે ભારતની અંદર પણ અલગ અલગ દેશોના જે એલચી જે રાજદૂત છે એ નિમાયેલા હોય છે. તો કે ભારતની અંદર અમેરિકાના રાજદૂત હોય, ચીનના રાજદૂત હોય, એવી રીતે ચીનની અંદર પણ ભારતના રાજદૂત હોય, અમેરિકાના રાજદૂત હોય, એવા અલગ અલગ દેશોના હોય. એ પોતાના દેશના લોકો જે એ દેશમાં રહે છે એનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ જગ્યાએ કઈ સમસ્યા ઊભી થઈ કે પોતે પોતાના દેશમાં જવા માંગતા હોય અને જવા ન મળતું હોય ત્યારે પણ છે એનો સંપર્ક સાધી શકે છે.
તો આ રીતે રાજદૂતની ભૂમિકા આપણે જોઈ હતી. ચંદ્રગુપ્ત તેના જીવનનો જે અંતિમ સમય છે એ જૈન મુનિ જે ભદ્રબાહુ અને મૈસૂર હાલ કર્ણાટકના જે શ્રવણબેલગોળામાં એમણે વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297માં તેઓ મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષમાં એણે જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે. 24 વર્ષ સુધી ચંદ્રગુપ્તે રાજ કર્યું છે અને ઈસવીસન પૂર્વે 297માં મૃત્યુ પામ્યા અને છેલ્લા વર્ષમાં એમણે જૈન ધર્મ અપનાવ્યાની જે વાત છે એ જૈન પુરાણોમાંથી પણ મળી આવી છે. ભારતની અંદર જો મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ એ આદિ ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત જે માહિતી છે આપણને વિવિધ સ્ત્રોતોમાંથી મળે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જે વિષ્ણુગુપ્ત જે ચાણક્ય છે એની મદદથી સ્થાપવામાં આવેલું જે મૌર્ય સામ્રાજ્ય છે એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કયા કયા છે? જેની અંદર એક પહેલું છે અર્થશાસ્ત્ર, બરાબર, જે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય દ્વારા લખાયેલું છે. ત્યાર પછી ઇન્ડિકા મેગેઝિન જ્યારે ભારતમાં આવ્યા હતા પાટલીપુત્રમાં ત્યારે એમણે લખ્યું હતું અર્થશાસ્ત્રની અંદર રાજનૈતિક આર્થિક સામાજિક બાબતો છે એનો પરિચય મળે છે આપણને. વિષ્ણુગુપ્ત ચાણક્ય જેને આપણે કૌટિલ્ય તરીકે ઓળખીએ છીએ એમણે લખ્યું છે. દીપવંશ મહાવંશ બૌદ્ધ ગ્રંથો છે જે સિલોન શ્રીલંકાની અંદર થી મળી આવે છે. મુદ્રા રાક્ષસ છે, વિશાખાદત્તનું નાટક છે એની અંદરથી પણ આપણે મૌર્ય વંશની જાણકારી છે એ મળી રહે. તો ખાસ યાદ રાખજો કે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોતો કયા કયા? તો અર્થશાસ્ત્ર, ઇન્ડિકા, દીપવંશ મહાવંશ અને મુદ્રા રાક્ષસ જે નાટક છે એની અંદર, બરાબર. તો આ ઉપરાંત મૌર્ય સમ્રાટે જે કોતરાવેલા શિલાલેખો છે, સ્તંભલેખો છે, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો આ બધામાંથી પણ આપણને ઐતિહાસિક માહિતી છે એ પ્રાપ્ત થાય છે, પ્રદાન થાય છે. વર્તમાન સમયમાં આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશેની જો માહિતી મેળવવી હોય તો આપણે એનો વ્યક્તિ અભ્યાસ કરવો પડે છે. કોઈ વ્યક્તિ વિશેની માહિતી છે, કોઈ વસ્તુ વિશેની માહિતી પ્રાપ્ત કરવી હોય તો એના ઉપર આપણે સર્ચ કરી શકીએ છીએ, બરાબર. ઇન્ટરનેટ દ્વારા પણ આપણે ચોક્કસ માહિતી મળી શકે છે. કોઈ વસ્તુ પર ઝીણવટપૂર્વકનું, બરાબર, જે સૂક્ષ્મતાથી આપણે છે એનું નિદર્શન કરીએ છીએ, એના વિશેની માહિતી પ્રાપ્ત કરી, એના વિશેનો અભ્યાસ કરી અને પીએચડી તરીકે ઓળખવામાં આવે છે, ફિલોસોફી ઓફ ડોક્ટર. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ, તો એની અંદર વ્યક્તિનો અભ્યાસ કરવા માટેની દરેક બાબતો છે ને આપણે ઝીણવટપૂર્વક સૂક્ષ્મતાથી એનું નિરીક્ષણ કરવું પડે છે. કોઈ પણ સ્થળ વિશેની વિગત છે તો કે આપણે એના માટે શું કરવું પડે? તો કે સ્થળની મુલાકાત લેવી પડે છે. સ્થળની મુલાકાત લઈ ત્યાંના આજુબાજુના જે લોકો હોય છે એની પાસેથી એ બધી માહિતી છે એ પ્રાપ્ત કરવી પડે છે, એનો ઇતિહાસ જાણવો પડે છે. આ ઉપરાંત આપણી પાસે કોઈ એ બાબતનું નોલેજ ન હોય તો આપણે કોઈ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ એ નોલેજ છે મેળવી શકીએ છીએ. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશેની જો માહિતી છે એ મેળવવી હોય વર્તમાન સમયમાં તો આપણે એના માટે ખાસ અભ્યાસ છે કરવો પડે છે. ત્યાર પછી આપણે જોયું તો ગ્રાન્ડ ટ્રંક રોડ, બરાબર, જીટીઆર જેને કહીએ છીએ કે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે અને આ રોડનું નિર્માણ છે પણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર થયું હતું. તામ્રલિપ્ત થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો આ એક મુખ્ય માર્ગ હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર, ગાંધાર એટલે આપણે હમણાં જોયું અફઘાનિસ્તાન, ત્યાં સુધીનો આ રોડ છે વિસ્તરેલો હતો. શેરશાહ સૂરી એ પણ પોતાના જે શાસનકાળ છે એમાં આ રોડનું પુનઃનિર્માણ કરાયું હતું. શેરશાહ સૂરી જે આપણે બાબર, હુમાયુ, અકબર પછી શેરશાહનું શાસન હતું. તો અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે ડેલહાઉસી થઈ ગયા એમણે પણ કોલકાતાથી પેશાવર સુધીનો જે રોડ છે એનું પુનઃનિર્માણ, ફરીથી નિર્માણ કરાયું હતું અને વર્તમાન સમયની અંદર આ રોડ છે એ દિલ્હીથી કોલકાતા સુધીના જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, ગ્રાન્ડ ટ્રંક રોડ સૌથી લાંબો અને જૂનો મુખ્ય રોડ એશિયા ખંડનો. પછીના જે હતા મૌર્ય વંશની અંદર બિંદુસાર, જે મૌર્ય વંશના આપણે બીજા ગણી શકીએ ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર એટલે બિંદુસાર. ઈસવીસન પૂર્વે સમય તો 297 થી લઈને ઈસવીસન પૂર્વે 273 સુધીનો. ચંદ્રગુપ્ત અવસાન પામ્યા ત્યારે એનો જે પુત્ર છે બિંદુસાર એ મગધની ગાદીએ આવ્યો. મગધની રાજધાની કઈ? પાટલીપુત્ર, બરાબર, એક ગણરાજ્ય છે. પિતા ચંદ્રગુપ્ત તરફથી
વારસામાં મળેલું જે વિશાળ સામ્રાજ્ય છે એ યથાવત ટકાવી રાખી અને તેની ભેટ છે એ પુત્ર અશોકને આપી અને એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય છે. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં જે વિશાળ સામ્રાજ્ય છે એ મળ્યું એને ટકાવી રાખવું અને એટલું ને એટલું રાખવું, કોઈ વિસ્તારમાં વધારો ન કરવો, બરાબર, એ જ એની મોટામાં મોટી આપણે સિદ્ધિ ગણી શકાય. કેમ કે જ્યારે બિંદુસાર છે એને મગધની ગાદીએ આવ્યા ત્યારે એને જે વિશાળ સામ્રાજ્ય મળ્યું હતું એને એમને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે અને એનો એ જ જે ભેટ છે જેટલું મળ્યું હતું એટલું ને એટલું એના પુત્ર અશોકને છે એ આપી દીધું અને એ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય. બિંદુસાર દ્વારા કોઈ યુદ્ધ કરવામાં નથી આવ્યા, બરાબર, કે પોતાનો રાજ્ય વિસ્તાર છે એ વધે. બિંદુસારના શાસનકાળની અંદર રાજકુમાર સુષમની છે એ તક્ષશિલાના અને રાજકુમાર અશોક છે એ અવંતીના રાષ્ટ્રીય રાજ્યપાલ થઈ ગયા. પોતાના બે પુત્ર હતા, મોટાનું નામ છે સુષિમની અને નાનો હતો અશોક. અવંતીનો અશોક અને તક્ષશિલાની અંદર સુષિમની છે એ રાજકર્તા હતા. રાજ્યપાલ તરીકે એમની બંનેની નિમણૂક કરવામાં આવી હતી. સુષિમના સમયમાં તક્ષશિલામાં થયેલા બળવાઓ હતા અને એ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યા. સુષિમની હતા એ નિષ્ફળ રહ્યા સત્તા હાંસલ કરવામાં અને બળવાને નિયંત્રિત કરવામાં. જ્યારે અશોકે આ કાર્ય છે એ સફળતાપૂર્વક પાર પાડી દીધું. બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો નહોતો, પરંતુ જે ગ્રીક રાજ્યો છે એની સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રહ્યા હતા. એટલે યુદ્ધ પણ ન કરવું પડે, મૈત્રીપૂર્ણ સંબંધ હોય તો. તેણે મગધની ગાદી ઉપર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું. મગધની ગાદી ઉપર એમણે કેટલા વર્ષ સુધી? 25 વર્ષ સુધી તો એને રાજ્ય કર્યું છે. એ કોઈ નવો પ્રદેશ નહોતો જીત્યો અને ગ્રીક રાજ્યો હતા એની સાથે ખૂબ મૈત્રીભર્યા સંબંધ સ્થાપિત કર્યા હતા અને એ મૈત્રીભર્યા સંબંધ સ્થાપિત કરવાના કારણે 25 વર્ષ સુધી રાજ્ય કરી શક્યા. ત્યાર પછી આપણે સમ્રાટ અશોક વિશે જોયું હતું. ઈસવીસન પૂર્વે 273 થી લઈને ઈસવીસન પૂર્વે 232 આ પણ આપણે જોઈ ગયા છીએ કે પિતા બિંદુસાર અને બિંદુસારના મૃત્યુ પછી મોટો ભાઈ છે જે સુષિમ એ અને બીજો જે સાવકા ભાઈ છે એની સાથે થયેલા સંઘર્ષો થયા, ખૂબ સંઘર્ષ થયા અને એ સંઘર્ષના કારણે ગાદી આવ્યાના 4 વર્ષ બાદ તો જે રાજધાની પાટલીપુત્ર છે એ પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, બરાબર, અને રાજગાદી સોંપવામાં આવી. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી જે વારસામાં મળેલા રાજ્ય વિસ્તાર હતા એમાં એને વધારો કરવાની ઈચ્છા થઈ કે શિલાલેખમાં એ બધું લખ્યું છે. શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલું કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતની નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર, હાલ આપણે મૈસૂર એટલે કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ હાલના બિહાર સુધી, કલિંગ હાલનું જે ઓડિશા સુધી છે એનું રાજ્ય ફેલાયેલું હતું. ખાસ યાદ રાખજો કે રાજ્યાભિષેક થયો ત્યાર પછી અશોકે પોતાના પિતા તરફથી જે વારસામાં મળેલા રાજ્ય હતો એનો વિસ્તાર કર્યો અને એ પણ શિલાલેખમાં કહ્યું છે એમ કે વાયવ્ય સરહદે આવેલું કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણની અંદર મૈસૂર હાલના કર્ણાટક સુધી, પશ્ચિમ ગુજરાતમાં સૌરાષ્ટ્ર સુધી અને પૂર્વમાં મગધ હાલના બિહાર, કલિંગ, ઓડિશા સુધી એનું રાજ્ય વિસ્તાર ફેલાયેલું હતું. ખૂબ મોટું હતું છતાં પણ એને ઈચ્છા એવી હતી કે હું હજી રાજ્ય વિસ્તાર વધારું. કલિંગનું યુદ્ધ થયું અને અશોકના હૃદયમાં પરિવર્તન થયું. આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છીએ કે મગધની પડોશમાં જ આવેલું કલિંગ, હાલનું આપણે એને ઓડિશા તરીકે ઓળખીએ છીએ, તો કે નંદ રાજાઓના સમયમાં તો મગધ સામ્રાજ્યનો એક ભાગ જ ગણાતું હતું. પણ મૌર્ય શાસન છે એની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયું. મૌર્ય શાસનની જ્યારે સ્થાપના થઈ એ સ્થાપના સમયે કેવું થઈ ગયું? એકદમ સ્વતંત્ર. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થયો. તો મૌર્ય શાસનની જે સ્થાપના સમયે તો એ સ્વતંત્ર થઈ ગયું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની એ મહત્વાકાંક્ષા રાખનાર જે અશોક છે એને રાજ્યાભિષેક પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261 ની અંદર
કલિંગના રાજા હતા જયંત અને એની સામે યુદ્ધ જાહેર કર્યું અને એ યુદ્ધમાં અશોકનો વિજય થયો. યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધ ભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જોયું તો જ્યાં જોયું ત્યાં દુઃખ શોકનું વાતાવરણ હતું. યુદ્ધમાં થયેલ ખુવારી સ્ત્રી અને બાળકોને રડતા રડતા જોયા એને. કલિંગ ઉપર મેળવેલી જીતનો એને તો આનંદ ઓસરી ગયો કે આ મેં આ જીત મેળવી છે પણ મારા હૃદય ઉપર કેટલો ઘાસકો પડ્યો છે, બરાબર, મારા હૃદયમાં કેટલું દુઃખ પહોંચ્યું છે. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા એને રાખી હતી, પણ આખા નગરમાં ફરતા જ્યાં જોવે ત્યાં દુઃખ, એકદમ શોક હતું, કેમ કે કોઈના પિતા ગુજરી ગયા હોય, બરાબર, મૃત્યુ પામ્યા હોય, તો કોઈના પતિ, કોઈના ભાઈ, કોઈનો દીકરો, આમ દરેક બાજુ જોવા જઈએ તો એકદમ શોક અને દુઃખનું વાતાવરણ હતું. સ્ત્રીઓ અને બાળકો બધા રડતા હતા. એ રડતા જોઈ અને કલિંગમાં જઈને જીત મેળવી હતી એ જીતનો આનંદ છે એને ઓસરાઈ ગયો. અશોકના મનની શાંતિ હણાઈ ગઈ કે આ મેં જે જીત મેળવી એ જીત કહેવાય નહીં. યુદ્ધમાં થયેલી ખુવારીના કારણે અશોકના હૃદયમાં તો ભારે સંતાપ થયો. એને પશ્ચાતાપ કરવા લાગ્યા અને યુદ્ધની નિરર્થકતા સમજાઈ કે કલિંગનું યુદ્ધ છે એ કઈ મારે સાર્થક નથી સાબિત થયું, બરાબર, પણ નિરર્થક સાબિત થયું છે. કેમ કે હું એટલા બધા લોકોના જીવ લઈ અને પછી આજે યુદ્ધ મેં જીત્યું છે એ કઈ સારી બાબત નથી, બરાબર. તો એ જીવનનું એનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્ત હતા, એના ઉપદેશથી એને શસ્ત્રનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોનું શરણ લીધું. શસ્ત્રનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોનું શરણ લીધું, બરાબર. જે વેદો હતા, ઉપનિષદ હતા, બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને અંગીકાર કરી અને અશોક જે એક રાજકારી પુરુષ હતો, એક રાજકુમાર, એક રાજા હતો, એમાંથી પોતે ધર્માનુરાગી અશોક બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો કે જેને શિલાલેખ ઉપર પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. અશોકના મોટા ભાગના જે અભિલેખોની ભાષા છે કેવી છે? એ ભાષા છે પ્રાકૃત અને લિપિ છે એ બ્રાહ્મી છે. ખાસ યાદ રાખજો, અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ છે એ કેવી છે? તો લિપિ છે એ બ્રાહ્મી લિપિ ગણાય છે. બ્રાહ્મી લિપિની અંદર તો કે આધુનિક ભારતની અંદર મોટા ભાગની લિપિમાં બ્રાહ્મી લિપિમાં વિકસેલી જોવા મળે છે. તેમાં અ અક્ષર અહીંયા આપણને જુદી જુદી રીતે જોવા મળે છે. પ્રારંભિક બ્રાહ્મીમાં દેવનાગરી, હિન્દી, બાંગ્લા, મલયાલમ, તમિલ. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ પણ અહીંયા આપેલો છે કે એની અંદર શિલાલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પ્રજા સુધી સંદેશ પહોંચાડ્યો છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ ઉપર વિજય મેળવ્યો. કેટલા વર્ષ પછી? રાજા બન્યાના 8 વર્ષ પછી, એટલે કે ઈસવીસન પૂર્વે 261 ની અંદર જે કલિંગના રાજા જયંત સામે યુદ્ધ કરી અને વિજય જાહેર કર્યો હતો. રાજા બન્યાના 8 વર્ષ પછી કલિંગ ઉપર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકોને કેદ કરાયા અને 1 લાખથી વધુ લોકો છે એ માર્યા ગયા હતા. એનાથી મને અપાર દુઃખ થયું છે. શું કહે છે કે 1.5 લાખ લોકોને મેં કેદ કર્યા અને 1 લાખથી વધુ લોકો છે એ મરણ પામ્યા છે. એનાથી હું ખૂબ દુઃખ અનુભવું છું. જે લોકો પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે, પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે, તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનને ખોઈ બેસે છે. તો એ દરેક પ્રત્યે ખૂબ ખૂબ દુઃખની લાગણી છે એ અશોક દ્વારા છે એ કરવામાં આવી. તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે ધર્મપાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો. ખૂબ પશ્ચાતાપ કરી અને કીધું કે હું દરેક લોકોને ઉપદેશ આપું છું કે કોઈ પણ પ્રકારના યુદ્ધ ન કરે કે જેનાથી લોકોના જાન છે એ જોખમમાં મુકાઈ જાય. અને ઘણા બધા લોકો છે પોતાની પત્ની, પુત્રી, બરાબર, કોઈ દીકરો કે કોઈ પિતા છે કોઈ બેસે છે, એની કરતા આપણે આ યુદ્ધ છે એનો ત્યાગ કરવો જોઈએ. ધર્મના માધ્યમથી અને લોકોના દિલ જીતવા માટે અને જબરજસ્તી વિજય મેળવવા કરતાં વધારે સારું તો એ છે કે આ અભિલેખ ભવિષ્યમાં એક સંદેશા રૂપે એને કોતરાવી રાખ્યો છે. મારા પછી મારા પુત્રો અને પૌત્રો, બરાબર, પુત્ર તો ખરા પણ મારા પૌત્રો અને બીજા લોકો પણ આ યુદ્ધ છે એ ન કરે અને ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય એમણે વિચારવું જોઈએ. સંસ્કૃત શબ્દ ધર્મનું
અહીંયા પ્રાકૃત રૂપ છે। તો કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારમાં શું પરિવર્તન આવ્યું? આવો પ્રશ્ન છે। તમારા મનના વિચારો છે તમે આપલે કરી શકો છો કે અશોક છે એ કલિંગના યુદ્ધ પછી ખૂબ ભારે એના હૃદયની અંદર પરિવર્તન આવ્યું। એ બૌદ્ધ ધર્મ અપનાવી લે છે, કેમ કે બૌદ્ધ ધર્મ છે એ માને છે કે આપણે જીવ દયા રાખવી જોઈએ, બરાબર, હિંસા ન કરવી જોઈએ, અહિંસા પરનો ધર્મ। કોઈ લોકોને ખરાબ શબ્દો કે ખરાબ વેણ બોલીએ તો પણ એના મનની જે લાગણી છે દુભાતી હોય છે। તો અહીંયા મન, વચન અને કર્મથી આપણે શુદ્ધ રહીએ એવી ભાવના સાથે અહીંયા અશોક છે એના વિચારો આપણે પોતાના જીવનની અંદર ઉતારવા જોઈએ। એને એક યુદ્ધ છે એના દ્વારા ઘણું બધું શીખવા એને મળ્યું અને પોતાનું જે હૃદય છે એમાં પરિવર્તન જોવા મળે છે। ગુજરાતની અંદર જૂનાગઢની અંદર ગિરનાર પર્વત તરફ જે દામોદર કુંડ તરફ જતા અશોકનો શિલાલેખ મળી આવેલો છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે। ખાસ યાદ રાખજો, આ જે શિલાલેખ છે એ 3 રાજવીઓનો લેખ છે। આ લેખ છે એ મહાક્ષત્રપ જે રુદ્રમાનો લેખ ગણાય છે। આ લેખમાં મૌર્ય રાજા છે ચંદ્રગુપ્ત એના રાષ્ટ્રીય પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલું છે સુદર્શન તળાવ જે જળાશય અને અશોકનું જે રાષ્ટ્રીય યવન રાજ દ્વારા જે સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો છે એ પણ આપવામાં આવેલ છે। પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલું સુદર્શન તળાવ આપણે આગળ પણ જોયું, બરાબર, અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટેની નહેરો કાઢવાની વિગતો એ પણ આપવામાં આવેલી છે। રુદ્રમાનો લેખ પણ આવેલો છે, મહાક્ષત્રપ રુદ્રમા, બરાબર, ખાસ યાદ રાખજો। ધર્મ પ્રચારક તરીકે અશોક છે કે ધર્મ પ્રચારક તરીકે આપણે જોઈએ તો અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થ ધામોની યાત્રા કરી છે। અશોકે દેશભરમાં આવેલા જે બૌદ્ધ તીર્થ ધામો હતા એ બૌદ્ધ તીર્થ ધામોની પણ યાત્રા કરી છે। દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ કર્યો છે। બૌદ્ધ તીર્થ ધર્મોની પણ યાત્રા કરી અને યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર કર્યો છે। અહીંયાથી આપણે લાસ્ટમાં જોયું હતું ધર્મ પ્રચારક તરીકે અશોક આપણે જોઈએ। તો અશોકે દેશભરમાં આવેલા જે બૌદ્ધ તીર્થ ધામો છે એની પણ ખૂબ યાત્રા કરી। યાત્રા દરમિયાન જે બૌદ્ધ ધર્મ છે એનો ખૂબ પ્રચાર કર્યો। અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી પણ પ્રેરણા મેળવી છે। પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ બતાવવા પોતાના જે સામ્રાજ્ય છે એમાં પણ ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો છે એ કોતરાવ્યા છે। ધમ્મના માર્ગ બતાવવા સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખ છે એ કોતરાવ્યા અને એની અંદર ખાસ પ્રજા માટે સંદેશા છે એ પણ કોતરાવ્યા હતા। તે સમયની જે સમસ્યાઓ છે એનો ઉકેલ લાવવા માટે અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની પણ રચના કરી છે। લોકોની સમસ્યા છે એનો ઉકેલ આવે એના માટે ધર્મ ખાતાની રચના કરી છે। આ ખાતાના ઉપરી તરીકે જે નિમાયેલ એને ધમ્મ મહાપાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું। અશોકે રાજ્યમાં શિકાર કરવા ઉપર પણ પ્રતિબંધ ફરમાયો અને પશુની હિંસા બંધ કરાવી। જો બૌદ્ધ ધર્મની અંદર જેટલા કાંઈ નિયમો છે, બરાબર, મહાવ્રતો છે એનું એક ખાસ પાલન કરતા અને અશોકે આખા રાજ્યની અંદર જે શિકાર કરવા ઉપર પ્રતિબંધ છે એ લાવી દીધો, ફરમાવી દીધો। પશુઓની હિંસા છે બંધ કરાવી। તેણે ગૌતમ બુદ્ધના જે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતો છે એનો પ્રચાર ઉપર ખૂબ ભાર મૂક્યો, કેમ કે ગૌતમ બુદ્ધ છે એ પ્રેમમાં માનતા, બરાબર, દયા એટલા માટે જેને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી। કરુણા, અહિંસા આપણો ધર્મ છે, બરાબર, હિંસા કોઈ પર કરવી જોઈએ નહીં। સદાચાર સારા વિચારો છે એનું આચરણ કરવું જોઈએ। અનુકંપા કોઈ પ્રત્યે દયા ભાવ રાખવો જોઈએ, બરાબર, આપણે કઠોર દિલનું ન બનવું જોઈએ। લાગણી આપણામાં હોવી જોઈએ। કોઈ વ્યક્તિ છે કે કોઈ પશુ પક્ષી કે કોઈ પણ સજીવ હોય એની અંદર લાગણી, બરાબર, ભૂખ લાગવી, દુઃખ લાગવું, શું રડવું, શું જાગવું, આ બધી જે છે આપણે લાગણી ગણી શકીએ છીએ।
જેવા સિદ્ધાંતો પર ખૂબ ભાર મૂક્યો છે એમણે. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખમાં એમણે કોતરાવી છે. ઉપદેશ તો આપ્યો છે, સાથે સાથે એમણે લોક ઉપયોગી, લોકોને ઉપયોગી હોય એવી દરેક બાબતો છે એ પણ શિલાલેખમાં કોતરાવી છે. ખાસ યાદ રાખજો, શિલાલેખમાં કઈ કઈ બાબતો છે એને કોતરાવી છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગૌતમ બુદ્ધમાં પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતો ઉપર પ્રચાર ઉપર ભાર મૂક્યો અને ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો ઉપર પણ શિલાલેખોમાં એને કોતરાવી છે. અશોકનો જે પ્રજાજોગ સંદેશ હતો, અશોકનો પ્રજાજોગ સંદેશ કયો હતો? તો અશોકનો પ્રજાજોગ સંદેશ છે પહેલું, માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ અશોકનો એક પ્રજાને સંદેશ આપવામાં આવેલો છે કે માતા પિતાની આપણે જે કોઈ આજ્ઞા કરે, ફરમાન કરે એનું આપણે અવશ્ય પાલન કરવું જોઈએ. એમાં કોઈ બાંધછોડ કરવી જોઈએ નહીં. આપણે માતા પિતાને દરરોજ સવારે વહેલા ઉઠીને પ્રણામ, નમન, વંદન કરી અને પગે લાગવું જોઈએ, એની પૂજા કરવી જોઈએ. ગણેશજી છે એને સાચું તીર્થ માતા પિતાને ગણી અને પોતે માતા પિતાની સેવા કરતા. વડીલોને પણ આદર કરવો, વડીલોનો આદર કરવો એ પણ અશોકનો એક પ્રજાજોગ સંદેશ હતો. કેમ કે જો આપણા અંદર, હૃદયની અંદર ખૂબ સારા સારા જે વિચારો હશે, બરાબર, તો આપણે આગળના ભવિષ્યની અંદર કોઈ ખોટું કામ નહીં કરી શકીએ. વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો. જીવ હિંસામાં માનતા એટલે પશુઓ છે એની બલિ આપવી કે પશુઓનો વધ છે એ કરવો એ બાબતમાં એવો માનતા નહીં. કે પશુનો વધ ન કરવો એ પણ અશોકનો પ્રજાજોગ એક સંદેશ હતો. બને તેટલો ઓછો ખર્ચ કરવો. ખર્ચ છે એમાં પણ આપણે ત્યાગ કરવો જોઈએ કે જેટલો બને એટલો, જ્યાં સુધી ખર્ચવાની રકમ ન થાય ત્યાં સુધી ન ખર્ચવી જોઈએ. બને એટલો ઓછો ખર્ચ કરવો જોઈએ. જ્યાં સુધી આપણે છે ચલાવી લેવાતું હોય ત્યાં સુધી વસ્તુઓને ચલાવી લેવી જોઈએ. કોઈ નવી વસ્તુની આવશ્યકતા હોય તો જ આપણે ખરીદવી જોઈએ. ગુરુની સેવા કરવી. ગુરુ છે, બરાબર, એ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ છે. તો ગુરુને આપણે નમન, પ્રણામ, વંદન કરવા જોઈએ. ગુરુ છે એ સાક્ષાત ઈશ્વરનું રૂપ માનવામાં આવે છે. ગુરુ અને ગોવિંદ ભગવાન બંને ઊભા હોય તો આપણે ગુરુના જ પગે પડીએ છીએ. તો આવા ગુરુ છે એની સેવા કરવાનું પણ આપણને ખાસ આ અશોકના સંદેશમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું જોઈએ. અત્યારના હાલના સમયની અંદર, બરાબર, ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે નોકરો પ્રત્યે અને સ્ત્રીઓ પ્રત્યે જે વર્તન છે એ તોછડાઈપૂર્વકનું અને થોડુંક નિમ્ન પ્રકારનું કરવામાં આવે છે. તો એવું પ્રકારનું વર્તન છે ન કરતા માયાળુ વર્તન છે એ રાખવું જોઈએ કે જેથી કરી અને સંબંધો છે એ સારી રીતે સચવાઈ રહે. બ્રાહ્મણો અને અન્ય શ્રમણોને દાન આપવું જોઈએ. ખાસ બ્રાહ્મણોને યથાયોગ્ય આપણી પાસે જેટલું હોય એમાંથી આપણે થોડું ઘણું જે યથાયોગ્ય દાન છે એ આપવું જોઈએ. અન્ય ધર્મના મુખ્ય જે સિદ્ધાંતો છે એ સમજાવવાનો પ્રયત્ન કરી અને એનો આદર કરવો જોઈએ. આ દરેક અને આ ઉપરાંત બીજા જે સિદ્ધાંતો છે એ પણ સમજાવવાનો પ્રયત્ન કરી અને આદર કરવો જોઈએ. એ પ્રજાજોગ સંદેશ આપ્યો છે. ક્યારે આપ્યો? તો જ્યારે બૌદ્ધ ધર્મમાં જોડાયા ત્યારે. અને પોતાના જે હૃદયની અંદર કલિંગના યુદ્ધ પછી પરિવર્તન આવ્યું પછી પોતે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. અને જે સંદેશ આપતા એ અભિલેખો પર કોતરણી કામ કરીને મૂકતા, ત્યાંથી જે પ્રજા છે એને સંદેશો મળી જતો. એવા પહેલા રાજા છે કે જે આવી રીતે શિલાલેખો કે અભિલેખો દ્વારા જે માહિતી છે પ્રજા સુધી પહોંચાડતા હતા. સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયા કયા માધ્યમ દ્વારા આપે છે એ અહીંયા પ્રવૃત્તિ આપણને આપી છે ટેક્સ્ટબુકની અંદર કે સરકાર વિવિધ યોજના બહાર પાડે છે. કોઈ સરકાર દ્વારા નવા નિયમો બહાર પાડવામાં આવે, કોઈ સુધારા કરવામાં આવે તો એની માહિતી લોકોને કયા માધ્યમ દ્વારા સરકાર દ્વારા આપવામાં આવે છે. તો અત્યારે તમે જોતા હશો કે કોઈ પણ નવી માહિતી લેટેસ્ટ છે આપણે ન્યૂઝપેપર દ્વારા પ્રાપ્ત થતી હોય, ટીવીની અંદર જે ન્યૂઝ આવતા હોય એના દ્વારા પ્રાપ્ત થતી હોય, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણને મેસેજ દ્વારા પણ કોઈ પરિપત્ર થયો હોય તો એ માહિતી છે આપણને પ્રાપ્ત થતી હોય છે. અને
કોઈ પણ જે કોઈ નેતા છે અથવા તો મંત્રીઓ હોય એ કોઈ જાહેરાત કરે ત્યારે એ જાહેરાત છે એ લાઈવ રીતે કરતા હોય છે કે જેથી સીધી લોકો સુધી પહોંચી શકે છે. અશોક છે એ પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલી જે વિગતો છે એમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે? તો કે વર્તમાન સમયની અંદર આપણે આ દરેક બાબતો અશોક દ્વારા આપવામાં આવેલી બાબતો છે એ પ્રાસંગિક જ કહેવાય. આપણે બધી બાબતોનું પાલન કરવું જોઈએ, કેમ કે માતા પિતાની આજ્ઞાનું તો પાલન અવશ્ય કરવું જોઈએ. વડીલોનો આદર કરવાનું, પશુઓનો વધ ન કરવો, બને જેટલો ઓછો ખર્ચ, ગુરુની સેવા, સ્ત્રીઓ નોકરો પ્રત્યે માયાળુ વર્તન, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું અને અન્ય ધર્મના જે મુખ્ય જે સિદ્ધાંતો છે એને સમજવાનો પ્રયત્ન કરી અને દરેક ધર્મને આદર આપવો, આ દરેક બાબતો છે એને આપણે આપણા જીવનની અંદર ખાસ ઉતારવી જોઈએ. અશોકે ઈસવીસન પૂર્વે 251 ની અંદર પાટલીપુત્રની અંદર મોગલીપુત્ર ત્રિશ્ય જે તીસાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. ખાસ યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 251 ની અંદર પાટલીપુત્રની અંદર જે મોગલીપુત્રના જે ત્રિશ્ય છે એના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ ત્યાં બોલાવી અને એ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? તો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મતાંતરો દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હેતુ હતો. અશોકે ભારતની અંદર કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યની અંદર બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો હતો. અશોકે કઈ જગ્યાએ? તો ભારતની અંદર કાશ્મીર, ગંધાર, ચોલ, પાંડ્ય અને કેરળની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે જૂનું નામ બ્રહ્મદેશ છે, પણ અત્યારનું હાલનું નામ આપણે મ્યાનમાર, બર્મા તરીકે જેને ઓળખીએ છીએ, બ્રહ્મદેશ. ત્યાર પછી સિલોન, શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશની અંદર ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો છે એ મોકલવામાં આવ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર, પુત્રી સંઘમિત્રા. યાદ રાખજો, અશોકનો પુત્ર હતો મહેન્દ્ર, પુત્રી છે સંઘમિત્રા. ધર્મ પ્રચારક મંડળો છે એ પણ અલગ અલગ દેશોની અંદર મોકલવામાં આવ્યા હતા. પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે સિલોન મોકલ્યા હતા. બંનેને શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા કે બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર પ્રસાર કરે. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો. પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને શું આપ્યું? રાજ્યાશ્રય. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો છે એ પણ કર્યા હતા. ધર્મ પ્રચાર ખૂબ કર્યો, પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. અશોકે માનવ પશુઓની સવારની જે સારવારની વ્યવસ્થા છે એ પણ કરી હતી. બરાબર, જે લોકો માંદા હોય તો એમની માવજત, પશુઓની સારવાર, માનવની સારવાર કરી હતી. કુવા ખોદાવ્યા હતા, વૃક્ષો રોપાયા હતા, રસ્તા બનાવ્યા હતા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ પણ કરાવ્યું હતું. બરાબર, મોટા મોટા કુવા છે એનું ખોદકામ કરાવ્યું હતું, વૃક્ષો છે એનું વાવેતર, રોપણ કર્યું હતું, રસ્તાઓ બનાવ્યા હતા અને વિશ્રામ ગૃહો રહેવા માટેનું નિર્માણ પણ અશોક દ્વારા કરવામાં આવ્યું હતું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી અને યુદ્ધ દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી અને મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું. રાજગાદી મેળવવા શું કરી? અશોકે ખૂબ ખટપટો કરી, યુદ્ધ કરી અને સામ્રાજ્યનો વિસ્તાર પણ કર્યો અને મહાસામ્રાજ્યનું નિર્માણ પણ કર્યું અને મહત્વાકાંક્ષા પોતાની પૂરી કરવા માટે કલિંગ ઉપર ચઢાઈ પણ કરી. યુદ્ધમાં થયેલ ખુવારી જોઈ અને એનું હૃદય છે એમાં ખૂબ પરિવર્તન થયું અને હૃદયમાં પરિવર્તન થતા તે બૌદ્ધ ધર્મના પ્રચારક અને ઉપદેશક બની ગયો. બરાબર, એને બૌદ્ધ ધર્મના પ્રચારક તો હતા અને ઉપદેશ પણ આપતા હતા. ધર્મ પ્રચારકે વિદેશમાં ગયેલા જે પ્રચારક મંડળો છે અને ત્યાં જે ભારતીય સંસ્કૃતિ હતી એની સુવાસ આખા બીજા દેશોની અંદર પણ એમને ફેલાવી દીધી હતી. અશોકના ગુણ અને એના જે કાર્યો છે એના કારણે ઇતિહાસમાં મહાન રાજવી તરીકેનું સ્થાન એમને મળેલું છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને 36 વર્ષ આમ એમને શાસન કર્યું. ખાસ યાદ રાખજો કે આ મહાન રાજવી છે
એ સમગ્ર ઇતિહાસમાં ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે અને ઈસવીસન પૂર્વે 232 ની અંદર એમનું અવસાન થયું. 36 વર્ષ તેમણે શાસન છે એ કર્યું છે. મૌર્ય યુગનું હવે આપણે જોઈએ વહીવટી તંત્ર. વહીવટી તંત્ર મૌર્ય યુગનું. તો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું છે અને તેનો વિસ્તાર છે કોણે કર્યો? તો કે સમ્રાટ અશોકે. ચંદ્રગુપ્ત મૌર્યએ શું કર્યું? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું અને વિસ્તાર છે એ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્ય છે એના વિભાગ પડી ગયા અને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન છે એ ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત જે ચાણક્ય કૌટિલ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટ તંત્રના 3 વિભાગો હતા, અંગો હતા. આપણે મૌર્યનું વહીવટ તંત્ર જોઈએ છીએ તો ચંદ્રગુપ્ત છે એના મુખ્યમંત્રી અને જે પ્રથમ આપણે રાજનીતિક વિષ્ણુગુપ્ત ચાણક્ય કૌટિલ્ય એના દ્વારા કરવામાં આવેલું હતું. તો આ વહીવટ તંત્રના 3 વિભાગો અંગો છે ગણવામાં આવે છે. તો મૌર્ય યુગનું વહીવટી તંત્ર આપણે જોઈએ. મૌર્ય યુગનું વહીવટી તંત્ર. મૌર્ય યુગનું વહીવટી તંત્રની વાત કરીએ તો એમાં 3 ભાગ પડે છે. એમાં આપણે અહીંયા લખીએ કેન્દ્રીય, ત્યાર પછી છે પ્રાંતીય બ અને અહીંયા ક જેની અંદર આવશે પ્રાદેશિક કે સ્થાનિક. લોકલ કેન્દ્રીય જ્યારે રાષ્ટ્રીય કહી શકીએ, સંઘીય, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક મળીનું વહીવટી તંત્ર. તો આપણે 3 ની માહિતી મેળવીએ તો કેન્દ્રીય વહીવટી તંત્ર તો કે સમ્રાટ જે રાજા છે એ શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. સમ્રાટ રાજા બરાબર શાસન વ્યવસ્થામાં ક્યાં હતો? તો કે રાજા છે એ ખૂબ આગળ કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાય તંત્રનો વડો હતો. વહીવટી કોઈ બાબત હોય, લશ્કરની બાબત હોય કે ન્યાય તંત્ર હોય એ દરેકનો વડો કોણ હતો? તો એ સમયની અંદર રાજાને ગણવામાં આવતો. કેન્દ્રનું જે વહીવટી તંત્ર છે એની અંદર તેનું પદ વંશ પરંપરાગત હતું. એટલે કે કોઈ રાજા હોય તો પછીના સમયમાં એનો પુત્ર છે એ રાજા બનતો, એમ વંશ પરંપરાગત ચાલતું હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો જે પ્રદેશ છે એ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતા. કેમ કે પાટલીપુત્ર મગધની રાજધાની હતી અને એની આજુબાજુનો પ્રદેશ છે એ સમ્રાટના સીધા સંપર્કમાં કે અંકુશમાં હતા, કેમ કે નજીક પડતા એટલા માટે. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીની મદદથી વહીવટ ચલાવતો હતો. વહીવટ ચલાવવા માટે મંત્રીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ છે એની મદદ છે એ લેવામાં આવતી. ચાણક્ય જે કૌટિલ્ય છે એને કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી વડા નીચે મુજબ છે. ખાતું કયું? તો કે ખાતાની અંદર ખેતી વિભાગ છે તો કે એના વડા કોણ? તો સીતાધ્યક્ષ. લશ્કરી ખાતાના વડા તો સેનાની. ન્યાય ખાતા તો કે એના ઉપરી છે પ્રદેશંત્રી કે મુખ્ય ન્યાયાધીશ ગણવામાં આવે છે. ત્યાર પછી છે વ્યાપાર ખાતું, તો એમાં છે પણ્યાધ્યક્ષ. ત્યાર પછી દફતર ભંડાર, તો એની અંદર છે મહાઅક્ષપટલ. બરાબર, અક્ષપટલ જે રેકર્ડ ખાતું હોય, બરાબર, દફતર ભંડાર હોય એના વડાને મહાઅક્ષપટલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મુદ્રા ખાતું, પાસપોર્ટ વિભાગ, એમાં મુદ્રા અધ્યક્ષ હોય છે. તો આ બધા જે વડા છે ખેતીના તો કે સીતાધ્યક્ષ, લશ્કરના તો સેનાની, ન્યાયના તો પ્રદેશ મંત્રી કે મુખ્ય ન્યાયાધીશ, વ્યાપારના પુણ્યાધ્યક્ષ, દફતરની અંદર મહાઅક્ષપટલ અને મુદ્રાની અંદર મુદ્રા અધ્યક્ષ. એમ અલગ અલગ જે ઉપરી વડા છે એનો વહીવટ છે સંભાળતા હતા.
તો મૌર્ય યુગનું વહીવટ તંત્રની અંદર કેન્દ્રીય રીતે આ રીતે વહીવટ ચાલતું, એમાં રાજા કેન્દ્ર સ્થાને હતો અને એ જ સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો અને વંશ પરંપરાગત આ રીતે શાસન અને પાટલીપુત્ર આજુબાજુનું જે પ્રદેશ છે એનું સમ્રાટના સીધા અંકુશ હેઠળ શાસન ચાલતું હતું. ત્યાર પછી છે પ્રાંતીય વહીવટ. બીજું બરાબર, પ્રાંતીય વહીવટની અંદર તો કે વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો. મૌર્ય સામ્રાજ્યની જે વહીવટ કુશળતા છે, સરળતા છે, એના ખાતર એને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો? 5 વિભાગની અંદર. એમાં છે પ્રાંત એટલે કે મંડળ વિભાગના વડા તરીકે જે રાજ્યપાલ હતો, આ પદ પર મોટા ભાગે રાજકુમારોની નિમણૂક છે કરવામાં આવતી હતી. પ્રાંત મંડળ વિભાગના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવતી હતી? તો કે રાજ્યપાલની. આ પદ પર મોટા ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. અને રાજ્યપાલનું જે કાર્ય છે એ સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી, કરવેરા ઉઘરાવવા, રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા જે બનાવો છે એનાથી સમ્રાટને વાકેફ કરવા એ હતું. બરાબર, ફરીથી જોઈએ તો પ્રાંતીય વહીવટ તંત્રની અંદર તો વહીવટની જે સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. એની અંદર એના વડા તરીકે રાજ્યપાલ હતા. મોટાભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. આપણે જોયું હતું કે અવંતીની અંદર અશોકનું અને અશોકના જે બીજા ભાઈ છે એને બીજા રાજ્યની અંદર વહીવટ છે સોંપવામાં આવેલો હતો. તો એના રાજદૂત બનાવવામાં આવેલા હતા. તો આમાં રાજદૂતમાં રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી અને રાજ્યપાલનું જે કાર્ય છે એ સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવાનું હતું. આખું રાજ્ય છે એમાં શાંતિ બરાબર વ્યવસ્થા જળવાઈ રહે, કરવેરા ઉઘરાવવાનું, રાજાના જે આદેશો હોય એનું પાલન છે પ્રજાને કરાવવાનું અને આખા પ્રાંતની અંદર જે કોઈ બનતા બનાવો હોય એનાથી સમ્રાટ જે રાજા છે એને વાકેફ કરાવવા એ કામ છે એ સમયની અંદર પ્રાંતીય વહીવટી તંત્રમાં થતું. ત્યાર પછી છેલ્લું છે પ્રાદેશિક કે સ્થાનિક વહીવટી તંત્ર. તો કે વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર, જિલ્લા, સ્થાનિક અને આહાર પ્રદેશ બરાબર સંગણક તાલુકામાં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી છે એને રાજુક, આહારપતિ અને પ્રદેશનો અધિકારી છે એને પ્રાદેશિક બરાબર કહેવાતો તો ગોપ કહેવામાં આવતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું જો એકમ છે એ કયું છે? તો કે વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ એટલે ગ્રામ, તેનો ઉપરી વહીવટી તંત્ર બરાબર, તો કે એનો ઉપરી છે એ ગ્રામીણ કહેવામાં આવતો અને ગામના ચૂંટાયેલા સભ્યોની માહિતી છે એ સમિતિની મદદથી ગ્રામીણ છે એ ગ્રામનો વહીવટ ચલાવતો હતો. તો પ્રાદેશિક વહીવટ તંત્રની અંદર જોઈ શકો છો કે વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતને આહાર અને આહાર પ્રદેશમાં વહેંચવામાં આવતો હતો અને એના જે આહારનો અધિકારી છે એને રાજુક અને પ્રદેશના અધિકારીને પ્રાદેશિક ગોપ તરીકે ઓળખવામાં આવતા. નાનામાં નાનું એકમ એટલે ગ્રામ હતું, ઉપરી ગ્રામીણ કહેવાતો અને ગામના જે ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ છે એ ગામનો વહીવટ ચલાવતો. તો અહીંયા આપણે મૌર્ય યુગનું જે વહીવટ તંત્ર છે એ જોયું, કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક. ત્યાર પછી આગળ છે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન કેવી રીતે થયું એ આપણે જોઈએ. તો સમ્રાટ અશોક પછી ઉત્તરાધિકારી તરીકે શું આવ્યું? મૌર્ય યુગમાં આગળ છે એ શું થયું? મૌર્ય વંશનું પતન થયું કે મૌર્ય વંશ છે એમનામ ચાલુ કર્યો? જોઈએ તો સમ્રાટ અશોકના મૃત્યુ પછી તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ જે ધર્મગ્રંથો છે એમાંથી આપણને જુદી જુદી માહિતી છે એ પ્રાપ્ત થાય છે. જૈન, બૌદ્ધ જે ગ્રંથો છે બરાબર અને બ્રાહ્મણ ગ્રંથો એ ત્રણેયમાંથી આપણને જે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશના પતન વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. તો કે પુરાણોમાં આપેલી જે માહિતી મુજબ મૌર્ય વંશની અંદર થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી અને 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશની અંદર માહિતી જે પ્રાપ્ત થઈ છે એમાં 9 કે 10 રાજાઓ હતા. કુલ મળી અને 137 વર્ષ શાસન કર્યું, ઘણા બધા વર્ષો. બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કોણ આવ્યા? તો કે કુણાલ, સંપ્રતિ
શાલિસુખ, જયલોક, બરાબર, દશરથ, દેવ વર્મા, શતધન્વા, બૃહદત્ત જેવા અલગ અલગ રાજાઓ થઈ ગયા. અશોક પછીના રાજાઓ છે આ બધા. મૌર્ય વંશના અંતિમ રાજા હતા બૃહદત્ત. આ જે બૃહદત્ત છે એ નિર્બળ શાસનનો લાભ લઈ અને એના જે સેનાપતિ છે પુષ્યમિત્ર શૃંગે, બરાબર, એને લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી અને તેની હત્યા કરી દેવામાં આવી. તો કે રાજા બૃહદત્ત છે એનો નિર્બળ શાસનનો લાભ લઈ અને એનો જે સેનાપતિ હતો પુષ્યમિત્ર શૃંગે એને લશ્કરી કવાયત જોવાના બહાને એને બોલાવ્યા અને ત્યારમાં એની હત્યા કરવામાં આવી. અને આ ઈસવીસન પૂર્વે 185 માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરીને મૌર્ય વંશનો અંત આવ્યો. બરાબર, છેલ્લો રાજા નિર્બળ રાજા તો બૃહદત્ત, બરાબર, એની સાથે કાવતરું કરવામાં આવ્યું અને સેનાપતિ જે પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવા બોલાવ્યા અને હત્યા કરી નાખી. અને ઈસવીસન પૂર્વે 185 ની અંદર આજે પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર જે શૃંગ વંશ છે એની સ્થાપના કરી હતી અને એ સ્થાપના કરી એના કારણે મૌર્ય વંશ છે એનો અંત આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ છે, બરાબર, એ પાઠ પૂરો થાય છે. પાઠની અંદર આપણે અલગ અલગ ટોપિકો જોયા છે, જેમાં મૌર્ય વંશ છે એ મૌર્ય વંશની અંદર સૌપ્રથમ સ્થાપક અને શાસક જોયા ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, અને ચંદ્રગુપ્ત મૌર્યને જે ગાઈડ કર્યા હતા, ઉત્સતીગીરીવાળા માર્ગદર્શન આપ્યું છે. ચાણક્ય, કૌટિલ્ય, એનો રાજ્ય વિસ્તાર છે પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી મૌર્ય વંશને જાણવા માટેની જે કૃતિઓ હતી, અર્થશાસ્ત્ર, ઇન્ડિકા, દીપવંશ, મહાવંશ અને મુદ્રા રાક્ષસ નાટક. ત્યારબાદ ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે જોયું. ત્યાર પછી બિંદુસાર, એનો પુત્ર સમ્રાટ અશોક છે એનું યુદ્ધ અને યુદ્ધ પછી હૃદય પરિવર્તન જોયું. બ્રાહ્મી લિપિ, અશોકના શિલાલેખોમાં શું શું લખેલું છે એ વિશે વાત કરી. ધર્મ પ્રચારક તરીકે અશોકની વાત કરી. મૌર્ય યુગનું જે વહીવટ તંત્ર છે એની વાત કરી છે આપણે. ત્યાર પછી અશોકના ઉત્તરાધિકારી અને મૌર્ય વંશનું લાસ્ટમાં પતન. આ દરેક બાબતો છે આજના લેક્ચરની અંદર આપણે વિગતવાર ભણી ગયા છીએ. આજના હોમવર્કની અંદર ખાસ તમે નોંધ કરી લેજો. તમારે હોમવર્ક બુકની અંદર પાઠનો સ્વાધ્યાય લખવાનો છે. પાઠ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, પાઠ 6 નો સ્વાધ્યાય, ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય, બરાબર, હોમવર્ક બુકમાં લખવો. સામાજિક વિજ્ઞાન પાઠ 6 નો પાઠ્યપુસ્તકનો જે સ્વાધ્યાય છે એ તમારા હોમવર્ક બુકમાં લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો પાઠ 6 મૌર્ય યુગ, બરાબર, એની અંદર ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, બરાબર, બિંદુસાર, આપણે ઘણી બધી માહિતી છે પ્રાપ્ત કરી છે. ઐતિહાસિક સિરિયલો તમે પણ જોતા હશો, ચંદ્રગુપ્ત મૌર્ય આવતી, સમ્રાટ અશોક, તો એમાંથી પણ તમને ઘણી બધી માહિતી પ્રદાન થશે. આ ઉપરાંત તમે તમારા આજુબાજુના વાતાવરણમાંથી પણ તમારા મમ્મી પપ્પા કે મિત્રો પાસેથી પણ જે વાર્તાઓ છે એ સાંભળી હશે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં મળશું ત્યારે નવી માહિતી અને નવા પાઠ સાથે આપણે ઉપસ્થિત થશું. આજના લેક્ચરમાં બસ આટલું જ. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.